એક પુરુષે શું ધ્યાન રાખવું? જેમ કે બહુ એક સામાન્ય સમજણ તો આપણી એવી હોય, વ્યસન કરતા હોય તો વ્યસન છોડી દેવું જોઈએ. આ સિવાય તમે કોઈ એવા 3-4 મુદ્દા કહી શકો કે એક પુરુષે આટલું તો ધ્યાન રાખવું જ, કે આ તો ન જ કરવું અને આ કરવું? એટલે વ્યસન મુક્તિ તો સૌથી પહેલી છે. કોઈ પણ જાતનું વ્યસન ન હોય. આ વાત અમે તો ચા કોફીની પણ વાત કરતા હોઈએ છીએ. એકદમ જરૂરી એટલું જ લે, વધારે ન લે, કારણ કે એની પણ આરોગ્ય ઉપર અસર થાય છે. એ સિવાય એના માનસિક વિચારો સારા જોઈએ. માનસિક વિચારો સારા રાખવા માટે એ 3 મહિના પહેલાથી એને આહાર વગેરેમાં બહુ ધ્યાન રાખવાનું છે. જે કંઈ ગમે તે આહાર આજે લેવાય છે, ફાસ્ટ ફૂડથી લઈને દરેક પ્રકારનો, ઠંડા પીણા લેવાય, આઈસ્ક્રીમ લેવાય, આ બધી અસર પુરુષની સાથે ધાતુ ઉપર થાય છે અને એમાંથી જ બીજ નિર્માણ થાય છે. તો એ બીજ નબળું બનશે, પુરુષમાં રોગ આવશે. જો રોગ આવશે તો એના સંતાનને વારસામાં એ રોગ આપશે. આ તો સૌથી મોટો અપરાધ છે.